બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા પર કોંગ્રેસે ભરોસો મૂક્યો છે। આ ઉપરાંત કચ્છથી નીતેશ લાલન ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે। દમણ અને દીવથી કેતન પટેલ કોંગ્રેસના ઉમેદવાર હશે। તો હાલમાં જે જાહેરાત થઈ છે કોંગ્રેસની બીજી યાદી, રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વથી કોંગ્રેસના ઉમેદવાર, સિદ્ધાર્થ ચૌધરી બારડોલીથી કચ્છ બેઠકના ઉમેદવાર, ભાજપના વિનોદ ચાવડા, જેની સામે હશે નીતેશ લાલણ કોંગ્રેસના ઉમેદવાર। કચ્છમાં આ ટક્કર જોવા મળશે કોંગ્રેસ અને ભાજપની। બીજી તરફ બનાસકાંઠા બેઠકમાં બે મહિલા ઉમેદવાર, ડોક્ટર રેખાબેન ચૌધરી અને સામે ગેનીબેન ઠાકોર, હાલના ધારાસભ્ય કે જેના ઉપર વિશ્વાસ મૂક્યો છે અને ગેનીબેન આ પહેલાથી જ પ્રચાર શરૂ કરી ચૂક્યા છે। તેઓએ કહ્યું હતું કે મને લીલી ઝંડી મળી ગઈ છે। બીજી તરફ અમદાવાદ પશ્ચિમ બેઠકથી મકવાણા જંગ જોવા મળશે। દિનેશ મકવાણા ભાજપના ઉમેદવાર વર્સિસ ભરત મકવાણા કોંગ્રેસના ઉમેદવાર છે, જેઓના નામની જાહેરાત કરવામાં આવી છે। જે કોંગ્રેસની બીજી યાદી આવી તેમાં અમદાવાદ પશ્ચિમ બેઠક બાર પોરબંદરની વાત કરીએ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જેઓ લોકસભા ચૂંટણી પોરબંદરથી લડવાના છે, જેની સામે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા છે કે જેઓને હાલમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। લલિત વસોયા જેઓ ઉમેદવાર હશે પોરબંદરથી કોંગ્રેસના। સૌથી વધારે મહત્વની વાત જે છે બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી કોંગ્રેસના એ ઉમેદવાર છે, સામે પ્રભુ વસાવા એક જાણીતો ચહેરો ભાજપનો કે જે ફરી એક વખત જોવા મળશે આ ચૂંટણીની અંદર ભાજપના ઉમેદવાર તરીકે। જ્યારે કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરી ઉપર વિશ્વાસ મૂક્યો છે બારડોલી બેઠક પર, જેમાં અનેક અટકળો બાદ પૂર્ણ વિરામ આવી ચૂક્યું છે। સિદ્ધાર્થ ચૌધરી બારડોલીથી બેઠકના ઉમેદવાર હશે કોંગ્રેસના અને ભાજપના ઉમેદવાર છે પ્રભુભાઈ વસાવા। તો કુલ કોંગ્રેસે 7 નામો જાહેર કર્યા છે, જેમાં ધારાસભ્ય સહિત પૂર્વ ધારાસભ્યોને પણ મોકો મળ્યો છે। આ 5 નામ આપ જોઈ રહ્યા છો, જેમાં રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વથી ઉમેદવાર કોંગ્રેસના, સિદ્ધાર્થ ચૌધરી બારડોલીથી ઉમેદવાર કોંગ્રેસના, ગેનીબેન ઠાકોર હાલના ધારાસભ્ય બનાસકાંઠાથી ઉમેદવાર, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અને પોરબંદરથી લલિત વસોયા।